લાલબાગ તળાવ બાજુમાં પાણીના ટાંકીનું જે કામ ચાલે છે એ પાણીની ટાંકી જર્જરિત થયેલી એટલે નવી બનાવવાની જે કામગીરી કરવામાં આવે છે, પણ એમના ટેન્ડર પ્રક્રિયામાં એવું પણ કહેવામાં આવે છે કે તમારા જે કંઈ કામગીરી કરતા હોય, જે માટી હોય, રોડાછારું હોય, અંદરથી જે કંઈ મટીરિયલ નીકળે એના માટે ડમ્પિંગ કરવાની જગ્યા અલગ હોય અને જે તે આપણો પાણી પુરવઠાનો અધિકારી હોય, પ્રોજેક્ટનો અધિકારી હોય એને કીધેલું હોય તો પણ એ ડમ્પિંગ તમામ માટીનો ભાગ હોય, રોડા હોય કે પથ્થર હોય કે એમનો કાટમાળ હોય એ તમામ તળાવની અંદર નાખી દીધો છે. અને જે વરસાદી કાચનો જે કેચમેન્ટ એરિયો હોય એને દર વખત મોટો કરવાનો હોય અને જે ગયા વર્ષે જે વડોદરા શહેરની પૂરના લીધે જે પરિસ્થિતિ થયેલી, લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું, અમારા વિસ્તારમાં તો લોકોના 3-3 વખત પાણી લોકોના ઘરોમાં આવેલું અને તમે જે પ્રમાણે આ લોકો અહીં ડમ્પિંગ કરે છે, માટી નાખવામાં આવે છે, એમનું ભંગાર નાખવામાં આવે છે, એનાથી પાણી આગળ જતું બંધ થઈ ગયું છે. અને કદાચ વરસાદ આવે તો શું પરિસ્થિતિ થાય? 3 વખત 5-5 ફૂટ પાણી ભરાઈ જતું હોય અને કદાચ હમણાં વરસાદ આવે તો લોકોને 1 માળ સુધી પાણી ભરાઈ જાય, કેમ કે પાણી જતું બંધ થયું છે. એટલે જે ડમ્પિંગની જે કામગીરી એમને ટેન્ડરમાં લખેલું હોય કે અલગ જગ્યા કરવાની હોય, એના અલગથી પૈસા બી ફળવાયેલા હોય. એટલે વહેલી તકે આ જે કંઈ ડમ્પિંગ કરેલું છે વહેલી તકે અહીંથી હટાવવામાં આવે, તળાવમાંથી માટી કાઢી નાખવામાં આવે, કેમ કે પાણી આગળ જતું થાય. અને એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર બી લખ્યો છે. ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. બરાબર. એમ તો કરોડોના પ્રોજેક્ટ આ લોકો બનાવે છે, વિશ્વામિત્રી સાફ કરે છે અને જે છે એને બી આ લોકોએ બુદ્ધિનું પ્રદર્શન કરીને બંધ કરી નાખ્યું છે. આખા વડોદરા શહેરમાં આપ જોયું હશે કે અગાઉના જે કમિશનરશ્રી હતા કે વિશ્વામિત્રીની કામગીરી કરવામાં આવે છે, નવા તળાવો માટી કાઢવાનું કામ કરવામાં આવે છે, તો ફક્ત અમારા વિસ્તારમાં જો કાશી વિશ્વનાથ તળાવમાં બી પુરાણ કરવાની તૈયારી કરી દીધી છે, લાલબાગ તળાવ બી પુરાણ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. એટલે અમને સમજણ નહીં પડતી કે લોકોને ડૂબાડવા માગો છો કે બચાવવા માગો છો. એટલે કદાચ એવું લાગે છે કે આ કોઈને વેચવાની કંઈ તૈયારી કરતા હશે તળાવ, એવું લાગી રહ્યું છે. પણ જે ચોમાસામાં જે લોકોને નુકસાન થયું છે, 5-5, 6-6 ફૂટ ઘરોમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જાય અને જે કેચમેન્ટ એરિયા હોય પાણીનો નિકાલ માટે એને દર વર્ષે મોટો કરવાનો હોય તો આ લોકો નાનો કરતા જાય છે. તો એના લીધે ફરીથી પૂર આવે એવી પરિસ્થિતિ ઊભી ના થાય. એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે વહેલી તકે અહીં વિઝિટ કરો, તમે નવા છો પણ અમારા વિસ્તારમાં એને વિઝિટ કરીને જો અને વહેલી તકે જે કંઈ ડમ્પિંગ તમામ કરેલું છે, જે કંઈ બાજુના ઇજારદારે વહેલી તકે હટાવવામાં આવે અને પાણી જતું જે કંઈ એનું કે રસ્તો છે એ વહેલી તકે કરવામાં આવે એવી અમારી માગણી છે.